આગામી શનિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો હોય જેને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે। શનિવારે અને રવિવારે સુરતથી એક્સ્ટ્રા બસો દોડશે। આગામી રક્ષાબંધનના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે। સુરત એસટી વિભાગના નિયામકે જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવારને લઈ અત્યાર સુધી 40 એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે, જ્યારે સૌથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે। ખાસ કરીને ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર તથા અમરેલી અને ભાવનગર ખાતે એક્સ્ટ્રા બસો 2 દિવસ દોડાવાશે, તો 50થી વધુ મુસાફર હશે તે વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેમ જણાવાયું હતું। પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત। રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે। તેમાં હાલ સુધીમાં 40 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને 100 બસોનું આયોજન કરેલું છે। અને આ બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે। આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત CBS ઉપરથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ રહ્યું છે। ગયા વખતે 110 બસોનું સંચાલન થયું હતું। આ વખતે અમે 150 બસોનું આયોજન કરેલું છે।